આજના વિડીયોમાં આપણે સાંભળીશું નવરાત્રિનો પાવન સંદેશ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમો નમઃ। શરદ ઋતુમાં જે નવરાત્રિ આવે છે એને શારદીય નવરાત્રિ અને વસંત ઋતુમાં જે નવરાત્રિ આવે છે એને વાસંતી નવરાત્રિ કહે છે। શરદ ઋતુ રોગોની માતા છે અને વસંત ઋતુ પણ રોગોની માતા છે। વસંત ઋતુમાં શરીરમાં કફ અને શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય છે। નવરાત્રિનું રહસ્ય જાણનારા ભગવાન વેદવ્યાસજીએ લખ્યું છે કે આ બંને ઋતુઓ મનુષ્ય માટે યમદ્રષ્ટા અથવા કાળદંશરૂપ છે। જો અસાવધાન રહ્યા તો પ્રાણ પણ જઈ શકે છે। આથી નવરાત્રિમાં ઠાંસીને ખાવું, ભૂખથી વધારે ખાવું, પતિ પત્નીનો સંસારી વ્યવહાર, અસાવધાની જેમ કે કફ પ્રધાન મનુષ્ય વસંત ઋતુમાં કફ વધારનાર કોઈ પદાર્થ ખાય અને પિત્ત પ્રધાન મનુષ્ય શારદીય નવરાત્રિની આસપાસ પિત્તવર્ધક ચીજો ખાય તો પ્રાણઘાતક બીમારીઓ થઈ જાય છે, એની હાલત ખરાબ થઈ જશે। શરદ પૂનમ ન આવે ત્યાં સુધી ખાનપાનમાં 19-20 થાય તો પછી એ ખબર લઈ લે છે। આથી આ દિવસોમાં ઋષિમુનિઓએ ઘણી કૃપા કરીને નવરાત્રિઓ રાખી છે। જો રોગોના પ્રકોપથી બચવું હોય, પાપ તાપથી જલ્દી બચવું હોય તો આ નવરાત્રિઓમાં ઉપવાસ, જપ વગેરે કરવામાં આવે તો વિશેષ લાભ થાય છે। નવરાત્રિના એક દિવસોમાં પોતાનો પ્રભાવ છે, ફળશ્રુતિ છે। શરૂઆતના 3 દિવસ પાશવી વૃત્તિઓથી ઉન્નત થવા માટે આદ્યાશક્તિ કાળીની ઉપાસના કરાય છે। બીજા 3 દિવસ સુખ સંપદાના અધિકારી બનવા લક્ષ્મીજીની ઉપાસના કરાય છે। ત્રીજા 3 દિવસ બ્રહ્મ વિદ્યાના પ્રાગટ્ય માટે સરસ્વતીજીની ઉપાસના કરાય છે। બંને નવરાત્રિઓ સ્વાસ્થ્ય માટે, પુણ્ય માટે, આધ્યાત્મિકતા માટે વરદાન છે અને એક દેવીની ઉપાસનામાં મોટું રહસ્ય છે અને અલગ અલગ દેવીઓની એક દિવસની અલગ અલગ ઉપાસનાઓ પણ છે। પરંતુ જેમને ગુરુમંત્ર મળી ગયો છે એમના માટે ગુરુમંત્ર જ સર્વોપરી છે। એક આત્મદેવ સૌમાં છે, દેવીના રૂપમાં પણ એ જ ચૈતન્યની સત્તા છે। મૂળમાં તો એક જ સચ્ચિદાનંદ પરમાત્મા છે। જે સત્તા પુરુષના શરીરમાં છે એ જ ચૈતન્ય સત્તા સ્ત્રીના શરીરમાં છે, પરંતુ સ્ત્રી શરીરમાં સ્ત્રી તત્વ અને પુરુષોમાં પૌરુષની વ્યવસ્થા પ્રકૃતિમાં અલગ અલગ છે। સ્ત્રી મનોપ્રધાન હોય છે, પુરુષ બુદ્ધિ પ્રધાન હોય છે। પંચભૂતોના જે દેવ છે એમને પણ ગુણ સૌમાં દેખાય છે। નવરાત્રિના 9 દિવસ ઉપવાસ ન રાખી શકાય તો ઓછામાં ઓછા છેલ્લા 3 દિવસ તો જરૂર ઉપવાસ રાખવા જોઈએ તથા નવરાત્રિ અને 11 સાત્વિક તથા સુપાચ્ય આહાર લેવો જોઈએ। નવરાત્રિનો સંદેશ આ સમજો કે તમારા જીવનમાં સંયમ, સદાચાર અને એકાગ્રતા જેટલા વધારે હશે, ઠીક હશે, વિશ્વાસ જેટલો દૃઢ હશે એટલું તમારું અને તમારા સંપર્કમાં આવનારનું ભલું થશે। જેટલા સ્વાદના ચટકા હશે, મનમુક્તા હશે એટલું તમારું ભલું ઓછું થશે। ધીરે થશે
તો નવરાત્રિમાં ખાનપાનમાં સંયમ રાખો અને પતિ પત્નીના શારીરિક સંબંધો, દૂષિત આહાર તથા દૂષિત કર્મનો દૂરથી જ ત્યાગ કરો. નવરાત્રિના 9 દિવસ આધ્યાત્મિક કમાણી કરવાના દિવસ છે. શારદી અને વાસંતી આ બંને નવરાત્રિના દિવસો કમાણી કરવાના દિવસો છે. તો ઉપવાસ, જપ, મૌન, સત્સંગ વગેરે કરીને પોતાની આધ્યાત્મિક કમાણી કરવી જોઈએ. શ્રી નવદુર્ગા માતની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.